રાજ્યમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, અમદાવાદમાં ઝાડ પડ્યા, વિસનગરમાં દુકાનોનો શેડ ધરાશાયી, બનાસકાંઠામાં સોલાર પેનલો ઉડી. કલોલમાં ઓઇલ અને ટાયરના ગોડાઉનમાં આગ, લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા, આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખ્યો, સર્વિસ રોડને બંધ કરાયો. મહેસાણામાં વ્યાજખોરોનો આતંક, 10% વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી પશુપાલક યુવકે ઘર છોડ્યું, 5 શખ્સો સામે ગુનો દાખલ. નાગધણીબામાં ખેડૂતને માર મારી લૂંટ ચલાવનારની ધરપકડ, વર્તેજ પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા, 3 હજુ ફરાર. લિવિનમાં રહેતી માતાએ ઢોર માર મારતા 2 વર્ષની દીકરીનું મોત. સુરતમાં માતા તોફાન કરતી દીકરીને વેલણ લાકડીથી અઠવાડિયાથી મારતી હતી, બ્રેન હેમરેજ થતા અંતિમ શ્વાસ લીધા.